यत्संकल्पः तपति तपनुः वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् तोयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। પેલા ઘણા દિવસથી પરમ પૂજ્ય સ્વામી બાપાના આપણે પ્રસંગો સાંભળી રહેલા છીએ. આપણા જીવનની અંદર ઘણા ઘણા પ્રસંગો દ્વારા આપણને એવું સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહેલું છે. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી અમદાવાદથી ગોંડલની અંદર પોતે જઈ રહેલા છે. તારીખ 24/10/2023 મંગળવાર પરમ પૂજ્ય સ્વામી બાપા ગોંડલની અંદર પધાર્યા. એ વખતે પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી જેઓ પેલા લીંબડીના પોતે કોઠારી હતા, અત્યારે ગોંડલની અંદર પોતે વિરાજમાન છે. એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી કે બાપા 2016ની સાલમાં મેં આપને એક પૂછ્યું હતું કે આર યુ અક્ષર, એટલે કે તમે અક્ષર છો? ત્યારે આપે હા પાડેલી કે હા અમે અક્ષર છીએ જ. પછી સંત સ્વરૂપ સ્વામીએ વાત કરી કે બાપા આપ અક્ષર અને અમે બધા સંતો અક્ષર મુક્તો. ત્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રીએ કહ્યું કે હજુ તમને શંકા છે કે અમે અક્ષર છીએ અને તમે અક્ષર મુક્તો છો એમાં? ત્યારે સંત સ્વરૂપ સ્વામીએ કહ્યું કે ના બાપા, શંકા નથી, પરંતુ પાકું કરવા માટે કે આપ અક્ષર જ છો ને. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ ખૂબ સુંદર વાત કરી કે હા અમે અક્ષર જ છીએ અને આપ બધા પણ અક્ષર મુક્તો જ રહેલા છો. બાપા અમેરિકાથી પધારતા હતા અમદાવાદ થઈ અને ગોંડલ. એ વખતે સ્વામીશ્રીએ વાત કરી કે તમને બધાને અમે અમેરિકાની અંદર યાદ કરેલા. ત્યારે સંત સ્વરૂપ સ્વામીએ બાપાને કહ્યું કે બાપા અમેરિકાની અંદર તો અમને તમે યાદ કર્યા, પરંતુ અક્ષરધામની અંદર અમને યાદ કરજો. અમે અક્ષરધામની અંદર આને આ જન્મે પહોંચી શકીએ.
કદાચ તમારે દુઃખ આપવું હોય તો દુઃખ આપજો, પણ આને આ જન્મે અમારે અક્ષરધામમાં પહોંચવું છે, અક્ષરધામની અંદર જવું છે, તેવી અમારી ઉપર આપ કરુણા કરજો. પરમ પૂજ્ય સ્વામી બાપાએ વાત કરી કે પાર પડી જવાશે, ચિંતા ન કરો. જો સત્સંગની અંદર હશો, સત્પુરુષને વળગ્યા રહેશો, નિયમ ધર્મનું પાલન બરાબર કરજો અને નિષ્ઠા જો હશે તો મહારાજ વચ્ચે ક્યાંય નહીં રહેવા દે. જેમ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે જીવને જાવું હશે બીજે ત્રીજે રે, પણ જાવું પડશે રીજે ખીજે રે. કદાચ આપણે બીજે ત્રીજે જવું પડે કે જવાની ઈચ્છા હોય તો પણ ભગવાન આપણને જવા નહીં દે, ચોક્કસ આપણને અક્ષરધામની અંદર લઈ જશે. એટલે વિશ્વાસ દ્રઢ રાખો, હલવા નહીં દેવાનું કે શું થશે કેમનું થશે. સ્વભાવ પ્રકૃતિ વાસનાની ચિંતા બહુ નહીં કરવાની. કોઈકને કામ સતાવતો હોય, કોઈકને વળી ક્રોધ સતાવતો હોય, કોઈકને વળી માન આવતું હોય, કોઈકને વળી ઈર્ષા રહેતી હોય, કોઈકને વળી અસૂયા ઉત્પન્ન થતી હોય. આ બધા સ્વભાવો હોય, ઘસાઈ જશે, ધીરે ધીરે ઘસાશે. અને ઘણી વખત ભગવાન અને સંત છેલ્લે સુધી આ બધું રાખે, કારણ કે સ્તુતિ કરતો રહે, નહીતર તો સ્તુતિ કરવાનું બંધ કરી દે. એટલે ભગવાન ને સંત કોઈક વખત આપણા સારા માટે, આપણને આગળ વધારવા માટે આ બધા સ્વભાવો રાખતા હોય છે, પણ શુદ્ધ કરી અને લઈ જશે. કારણ કે અક્ષર બ્રહ્મ પરંપરા આપણને પ્રાપ્ત થયેલી છે. ઘણા બધા આજે આપણે પ્રસંગો જોશું તો ખબર પડશે કે મહારાજ અક્ષરધામમાંથી કેટલા બધાને લઈ ગયા છે, તો આપણને લેવા નહીં આવે. અને મહારાજનું આ અસાધારણ ઐશ્વર્ય છે, પ્રતાપ છે, એનો પ્રભાવ રહેલો છે કે અંત કાળે એના ભક્તોને લેવા માટે આવે જ. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, નિષ્કુળાનંદ કાવ્યમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, બંનેની અંદર લખેલું છે કે મારા જનને અંત કાળે જરૂર તેડવાયાવું, વિરુદ્ધ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. આ મારું બિરુદ છે, એ કોઈ દિવસ બદલશે નહીં. અને હરિચરિતમ નામનો એક ગ્રંથ છે આપણા સંપ્રદાયની અંદર, કોઈક વખત ટાઈમ મળે તો વાંચજો. ઘણા બધા એવા ગ્રંથો રહેલા છે, ટાઈમ મળે તો વાંચવા જેવા છે. અને જેટલાની પાસે 4 વ્હીલ કાર છે અથવા તો 2 વ્હીલ હોય, એની અંદર એકાદો ગ્રંથ તો રાખી જ દેવો. આ એક નિયમ રાખો કે 4 વ્હીલ અથવા તો 2 વ્હીલ, એની અંદર એકાદો ગ્રંથ નાનો કે જેટલી જગ્યા હોય એટલો રાખી દેવાનો. અને કોઈક વખત આપણે ક્યાંક ઊભા રહીએ, ક્યાંક બીજું ત્રીજું કરીએ, આમ તેમ થોડુંક વાંચી લેવું. થોડોક ટાઈમ મળે આપણે એનું આચમન કરી લેવું. કારણ કે બળતામાંથી બૂકી લેવું કયું છે નારણ દસેજી. આ બળી રહ્યું છે, એકાદું પાનું વંચાઈ જાય, એકાદી લીટી વંચાઈ જાય, એકાદો પ્રસંગ વંચાઈ જાય તો કામ થઈ જાય. એટલે આ વાંચી લેવું. હરિચરિતમની અંદર આ વાત કરવામાં આવી, જેને વાલી લાગે સંત વાત રે, રાખ્યા ને મથહી રડિયા તરે, તેને તન છૂટે તત્કાળ રે, આવે તેડવા ધીન દયાળ રે, તેને આપે અક્ષરમાં વાસ રે, મહાસુખ પામે છે તે દાસ રે. કે એનું તન છૂટે એટલે એને અક્ષરધામમાંથી
મહારાજ તેડવા આવે છે અને અક્ષરમાં એનો વાસ થાય છે, એટલે કે અક્ષરધામની અંદર એને બેસાડી દે છે. સર્વમંગલ સ્તોત્રમની અંદર મહારાજનું એક નામ છે, ભક્ત દેહાંત સમય દત્ત દિવ્ય દર્શનાય નમઃ. ભક્ત દેહાંત સમય, જ્યારે આપણો દેહાંત સમય આવે એ વખતે દત્ત દિવ્ય દર્શનાય નમઃ, આપણને દિવ્ય દર્શન આપે અને પછી આપણને ધામની અંદર પ્રેમથી તેડી જાય મહારાજ. ગુણાદિતાનંદ સ્વામી તો એની વાતની અંદર એ વાત લખે છે અને ગુણાદિતાનંદ સ્વામી એવું લખ્યું છે, મહારાજે આવે છે અને સાધુને લાવે છે તેડવા. ગુણાદિતાનંદ સ્વામી ઘણા બધાને તેડવા ગયા છે. આખી પરંપરાની અંદર થોડાક પ્રસંગો આપણે જોશું તો ખબર પડશે કે સત્પુરુષો પણ એ જીવને તેડવા માટે જાય છે. ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આપણે તો એક સ્વામિનારાયણની ઓળખાણ છે અને મહારાજ તેડવા આવે છે એ ભેળા સાધુ કદાપી આવે છે, પણ કોઈ અવતાર તો તેડવા આવતા નથી. મહારાજ આવે અથવા તો સાધુ તેડવા માટે આવે, બીજા કોઈ તેડવા આવતા નથી. એટલે આપણને તેડવા આવશે. રઘુવીરજી મહારાજની વાતો છે આપણા સંપ્રદાયની અંદર, તદ્રુપાનંદ સ્વામીની વાતો છે, નિત્યાનંદ સ્વામીની વાતો છે, શુકાનંદ સ્વામીની વાતો છે, અક્ષરાનંદ સ્વામીની વાતો છે. આ બધાની વાતોના પુસ્તક આપણા સંપ્રદાયની અંદર અત્યારે પ્રાપ્ત થાય છે. એમાં રઘુવીરજી મહારાજની વાતમાં પોતે એવું લખે છે કે 7 માળની હવેલી છે અને એમાં આપણે બધા રહ્યા છીએ, ખાવા પીવાની કોઈ ખોટ નથી અને સામે ભગવાન તેડવા આવે છે. એટલો જ અનુગ્રહ કર્યો છે. માટે શાસ્ત્રમાં જુઓ તો ખરા કે ક્યાંય આવા વચન નથી કે ભગવાન તેડવા આવે અને આપણે ત્યાં ભગવાન તેડવા આવે છે. આ ખરેખર એક મહાન સંપ્રદાયને આપણે પ્રાપ્ત કરીને બેઠેલા છીએ. પ્રેમાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર એક લખ્યો કે થાય પરચા દેશ વિદેશમાં સહજાનંદજી, વળી ઘર ઘર ભક્ત નરેશમાં સહજાનંદજી, વળી એક અનેક રૂપ થઈ તમે સહજાનંદજી, જાઓ તેડવા ભક્તને અંત સમય સહજાનંદજી. હે સહજાનંદજી, તમે અંત સમયે ભક્તને તેડવા માટે જાઓ છો. એટલે આ બધા સંતો ભક્તો એની વાતોની અંદર આ બધું જ સરસ લખ્યું છે. અખંડાનંદ બ્રહ્મચારી થયા, એમણે ઘણા કાવ્યો લખ્યા છે. તેની અંદર એમણે લખ્યું કે વાહન લઈ અને ભગવાન તેડવા આવે છે. પ્રથમનું પેલું જ વચનામૃત મહારાજે કહ્યું કે કોઈક વખત ભક્તને રથ ઉપર બેસાડીને લઈ જાય છે, કોઈક વખત વિમાનમાં બેસાડીને લઈ જાય છે, કોઈક વખત વળી બીજી રીતે ભગવાન ગરુડ ઉપર બેસાડી અને લઈ જાય છે. આ જીવાત્માને અક્ષરધામમાં પહેલા વચનામૃતની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો વાહન લઈને તેડવા આવે એનો મતલબ એવો થયો કે ભગવાન તેડી જશે. બહુ સુંદર આ ગ્રંથની અંદર લખે છે, મિત્રમ પરમ પ્રાણ ભૃતામ ત્વમત્ર ભો કલ્યાણ મેષા વિદધચ્ચ સમદદ તદંત કાલે નિજ પાર્ષદૈર્યુક્ત તાને તુમાયા સવાહનો દ્રુતમ. કે વાહનની સાથે ભગવાન પોતાના અક્ષરધામની અંદર આ બધા મુક્તોને ભક્તોને લઈ જાય છે. એટલે બહુ જ શાંતિથી સત્સંગ કર્યા રાખો. કદાચ ઓછું હતું થોડું સમજાય તેમાં ચિંતા નહીં કરવાની, પકડી રાખવું બરાબર. ધારો કે તમે વાહનમાં બેઠા હો, વાહન ચલાવતા ન આવડે તમને, પણ આઘા પાછા ન થાવ અને શાંતિથી બેઠા રહો, સામા કિનારે પહોંચી શકાય કે નહીં. અને જો કાંઠા ઉપર ફરતા હોય, આઘા પાછા થઈને ઝઘડતા હોય તો અંદર કૂદી જાવ તો શું થાય? ડૂબી જાય, પતી ગયું. શાંતિથી બેઠા રહીએ અને નિયમ ધર્મનું પાલન કર્યા રાખીએ. સત્પુરુષ આપણને જે પ્રકારનું માર્ગદર્શન આપે
એ માર્ગદર્શન પ્રમાણે જીવન જીવ્યા રાખીએ તો ચોક્કસ ભગવાન અને સંત આપણી પર દયા કરે. કેટલાય ઉપર કરી છે એવા પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ રહેલા છે. અમદાવાદના પ્રાણવલ્લભભાઈ હવે એ ગોદાવરીની યાત્રા કરવા માટે ગયા. યાત્રા દરમિયાન એને મરકીનો રોગ થયો. હવે આ રોગ ભયંકર હતો, એટલે રોગની અંદર જીવી શકે એવી પરિસ્થિતિ ન હતી અને એના પ્રાણ કંઠે આવી ગયા અને મહારાજ એને તેડવા માટે આવ્યા. તો મહારાજે એને પૂછ્યું કે તારે કંઈ પૂછવું છે અથવા તો છેલ્લી તારી કઈ ઈચ્છા છે? ત્યારે આ પ્રાણવલ્લભભાઈએ કહ્યું કે મહારાજ, મારી છેલ્લી ઈચ્છા એ રહેલી છે કે તમે મને તેડવા આવ્યા એ મને તો દેખાય છે કે તમે આવ્યા છો, પણ મારા સગાવાલાને કેમ ખબર પડે કે આ સ્વામિનારાયણનો ભક્ત હતો, તિલક ચાંદલો કરતો હતો, કંઠી બાંધેલી હતી, એને ભગવાન તેડવા આવે છે, એ એને કેમ ખબર પડે? તો તમે મારા સગાવાલાને આ તમારા દર્શન થાય એવી કઈ કૃપા કરો. હવે આ તો ધામમાં જતા રહ્યા હતા, એનો દેહ પડેલો, અગ્નિ સંસ્કાર કરવાનો બાકી હતો, બધું તૈયાર થઈ ગયું હતું અને એવા સંજોગોની અંદર મહારાજ કહ્યું કે જા તું પાછો દેહમાં. એટલે પાછો દેહમાં આવ્યો, એટલે હળવળવા માંડ્યા. હવે આ બધું તૈયારી કરીને આવું થાય એટલે તો લોકોને આશ્ચર્ય જ લાગે ને. અને ઊભા થયા પાછા. ઊભા થઈને શું કે જો હું અક્ષરધામમાં જતો હતો, ભગવાન સ્વામિનારાયણ મને લેવા માટે આવ્યા હતા, પણ મેં કહ્યું કે મહારાજ મને તમારા દર્શન થાય છે અને મારા સગાવાલાને પણ તમારા દર્શન થાય એવી કંઈ કૃપા કરો, જેથી કરીને લોકોને વિશ્વાસ આવે કે તમે મને લેવા માટે આવ્યા. અને એ વખતે એ પોતે બોલતા બોલતા ત્યાં ધામમાં ચાલ્યા જાય છે અને જેટલા હતા એ બધાને શ્રીજી મહારાજના દર્શન ત્યાં આગળ થયા. જો કોઈક વખત આવી રીતે મહારાજ દર્શન આપે ખરા. જેતલપુરની અંદર એક જોઈતારામ વિપ્ર, હવે મહારાજે દર્શન આપીને કહ્યું કે 1 મહિના પછી તો કુવે નાવા માટે જઈશ અને ત્યાં આગળ તારો દેહ પડી જશે. મહારાજે દર્શન આપીને આ પ્રકારની વાત કરી, એટલે તું બધાને કહી દેજે. એ વખતે એને પોતાની જે બેન હતા એ બેનને કહ્યું કે જો મહારાજ મને દર્શન આપ્યા અને એવું કહ્યું કે 1 મહિના પછી હું તમને લઈ જઈશ અને હું કુવે નાવા જઈશ ને ત્યાં મારો દેહ પડી જશે. અને જેવા બેનને કહેવા ગયા મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. બરાબર 1 મહિના પછી એ કુવે નાવા માટે ગયા અને ત્યાં આગળ એનો દેહ પડી ગયો અને શ્રીજી મહારાજ એને તેડવા માટે આવ્યા અને જેટલા લોકો ત્યાં હતા એ બધાને શ્રીજી મહારાજના દર્શન થયા. આ ગ્રંથોની અંદર બહુ વ્યવસ્થિત રીતે લખાયેલું છે. દંઢાવ્ય દેશની અંદર એક નારદીપુર છે, તાલુકો કલોલ આપણે કહીએ, તો ત્યાં તીતારામ વિપ્ર કરી અને મહારાજના વખતની અંદર આ હરિભક્ત રહેતા હતા. લોકો બધા એની મશ્કરી કરતા હતા કે તારો જયારે અંતકાળ આવશે ને તું વિમાનમાં બેસીશ એટલે અમે તારા વિમાનનો દાંડિયો પકડી લેશું, એટલે અમે તારી સાથે સાથે અક્ષરધામની અંદર આવીશું તારો અંતકાળ આવે ત્યારે. એટલે એ તીતા ભગતે કહ્યું કે જુઓ, મારા માટે તો ભગવાન ચોક્કસ અક્ષરધામમાંથી આવવાના છે, મને દર્શન આપશે અને મને ખરેખર અક્ષરધામની અંદર લઈ જશે. અને એનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજ એને દર્શન આપે છે અને આજુબાજુ જેટલા કંઈ બધા હતા તમામને મહારાજના દર્શન થયા. લોકોને આશ્ચર્ય થયું કે સાક્ષાત ભગવાન આ સીતારામ વિપ્રને તેડવા માટે આવ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી પાછું ભક્ત ચિંતામણીમાં લખ્યું, આ કોઈ આશ્ચર્ય પામિયા જન સહુ લોક કહે ધન્ય ધન્ય, આવું ન દીઠું ને ન સાંભળ્યું, પ્રકટ વિમાન તેડીને વળ્યું. કે આવું કોઈ દી સાંભળ્યું નથી ને કોઈ દીઠું નથી. પ્રકટ વિમાન તેડી અને વળ્યું
એટલે કે એને તેડવા માટે આવ્યું. તો અંતકાળે ભગવાન આપણને તેડવા માટે ચોક્કસ આવવાના છે. એમાં બિલકુલ આપણે અવિશ્વાસ નહીં રાખવાનો. સંશયાત્મા વિનશ્યતિ આવી વાત ગીતાની અંદર કરવામાં આવેલી છે કે જે લોકોને શંકા હોય, સંશય હોય, એનો આત્મા વિનાશને પામે. કેતા એ ભગવાનના ધામની અંદર પહોંચી ન શકે એટલે શંકા નહીં રાખવાની. કાનમ દેશ છે અને ઈટોલા કરીને ગામ, એના જીજીભાઈ આપણા હરિભક્ત શ્રીજી મહારાજ એને તેડવા આવ્યા. હવે તેડવા આવ્યા ત્યારે ત્યાં બાપુભાઈ કરીને હરિભક્ત, એના ફળિયામાં મહારાજ વિમાન ઉતાર્યું. હવે આ વિમાનનો અવાજ ન આવ્યો, આમાં ફ્યુલ ન હોય, આમાં કઈ એન્જિન ન હોય ને આમાં કઈ બીજો અવાજ ન આવે. એ તો શાંતિથી આવી જાય, કારણ કે દિવ્ય વિમાન હોય, આ કાંઈ બધાને દેખાય એવું ન હોય. ત્યાં બાપુભાઈ ફળિયામાં વિમાન ઉતાર્યું અને મહારાજે બાપુભાઈને કહ્યું કે અમે જીજીભાઈને તેડવા માટે આવ્યા છીએ. તો બાપુભાઈ કહ્યું કે મહારાજ, અમારા ગામમાં સત્સંગ નથી અને અમારે આ જીજીભાઈની હજુ જરૂરિયાત છે ગામની અંદર, અને એ નહીં હોય તો સત્સંગ ગામની અંદર બરાબર થશે નહીં, એટલે તમે ઉતાવળ ન કરો. આ જીજીભાઈને એમ તમે થોડા વર્ષો સુધી રાખો, પછી તેડવા માટે આવજો. મહારાજ કે સારું, પણ હવે મેં વિમાન લઈને આવ્યા છે તો કોકને લઈ તો જવા પડશે ને, ખાલી તો થોડું વિમાન લઈ જવાય. તો મહારાજ જીજીભાઈના બળદને લઈ ગયા. હવે એનો બળદ છે એને મહારાજ ધામની અંદર લઈ ગયા. બળદ ત્યાં મૃત્યુ પામે છે, એનો આત્મા અક્ષરધામની અંદર એ સિધાવ્યો. કારણ એ બળદના ગાડાની અંદર એક વખત સંતોની રસોઈ લઈ જવામાં આવી હતી. જેના ગાડામાં સંતોની રસોઈ લઈ જવામાં આવે અને એ ગાડાના બળદને જો ભગવાન ધામમાં લઈ જતા હોય તો આપણને કેમ ન લઈ જાય? ચોક્કસ લઈ જાય. એટલે નિશ્ચિંતપણે આપણે સત્સંગ બરાબર રીતે એ કરવો. ચાંગાના વસંતદાસ હતા, એને મહારાજ લેવા આવે છે. આપણા સંપ્રદાયમાં પ્રસંગો આ બધા રહેલા છે. બામણ ગામના હેમંતસિંહ ભાટ હતા, એને પણ શ્રીજી મહારાજ અંતકાળે લેવા આવે છે. વડોદરાના નંદલાલ હતા હરિભક્ત, એને પણ મહારાજે અંતકાળે દર્શન આપ્યા અને લઈ ગયા. નારૂપંત નાનાના જે દીકરા બાપુભાઈ, એને પણ શ્રીજી મહારાજ લેવા આવ્યા છે. એવા પ્રસંગો પણ સંપ્રદાયના ગ્રંથોની અંદર છે. અને બુરાનપુરના નારણજી ભાઈ, એને પણ મહારાજ લેવા માટે આવ્યા, એના પણ પ્રસંગો છે. કણભાના ઝવેરદાસ, એને પણ મહારાજ લઈ ગયા છે. અને ગામડીના વૈશ્ય હરિભક્ત નરસિંહદાસ, એને પણ મહારાજે દર્શન આપી અને એ પોતાનું ધામ આપેલું છે. તો આવા શ્રીજી મહારાજના વખતની અંદર ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં મહારાજ આ બધા ભક્તોને લેવા માટે આવેલા હોય. જે મહારાજ લેવા માટે આવે છે એવી રીતે મહારાજની સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એ ભક્તોને લેવા માટે આવેલા છે. એવા દર્શન ઘણા બધાને થયેલા છે. પાલીતાણા ગામ છે. હવે એની અંદર મહિલા મંદિરની અંદર છેલ્લા 41 વર્ષથી સેવા કરનારા એક મહિલા, જેનું નામ જીફબા રાજગુરુ. આ જીફબા રાજગુરુને એવો ખ્યાલ આવી ગયો કે હું હવે ધામમાં જઈશ. 28/1/1990 નો આ પ્રસંગ રહેલો છે. એને પોતાના દીકરાને બોલાવ્યો, સુરેશને, કે સુરેશ, હવે મારો અંતકાળ આવી ગયો છે, મને શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લેવા આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ મને લેવા માટે આવવાના છે. અને બરાબર 20 મિનિટની હવે વાર છે કે બેટા તું અહીંયા આગળ વાતોનું વાંચન કર. એટલે વાતો વાંચતા હતા. બરાબર 20 મિનિટ પૂરી થઈ અને જીફબા છે એ ધામમાં ગયા અને આ પ્રમાણે બાપા અને મહારાજને અક્ષરધામની અંદર લઈ ગયા. જો આ પ્રગટ પરચા, આપણે પરચામાં બહુ માનતા નથી એટલે આપણે વિશેષ કરીને આપણે પરચાની વાતો કરતા હોતા નથી, પણ આવા કેટલાય પ્રસંગો બનેલા છે. મોજીદળના જો આમાં કોઈ હોય, કોઈ મોજીદળના છે, ઊંચી આંગળી કરો મોજીદળના હોય તો.
કોઈ મોજીદડના આની અંદર બેઠા નથી, પરંતુ મોજીદડના રામજીભાઈ એમને મોટી ઉંમરે કેન્સર થયેલું અને અસાધ્ય કેન્સર હતું. એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વિનંતી કરી કે બાપા મને કેન્સર થયું છે, તો આપ દર્શન દાન આપવા માટે અમારા ગામ પધારો, અને અમારી એવી ઈચ્છા છે કે 3 દિવસની પારાયણ રાખવી છે ગામમાં. જીવતા આપણે કહીએ ને જીવતા જગત્યું. એટલે બાપા કે સારું અમે આવીશું, અને બાપા ગયા. 3 દિવસની પારાયણ પણ વ્યવસ્થિત રીતે કરી, પારાયણની પૂર્ણાહુતિ થઈ, અને બાપાએ પોતાનું ગાતરિયું એને ભેટ આપ્યું. રામજીભાઈએ વિનંતી કરી કે બાપા મને તમે હવે તેડી જાઓ. સ્વામી કે અત્યારે દક્ષિણાયનનો સમય છે, ઉત્તરાયણનો સમય આવશે ત્યારે અમે તમને લઈ જશું. જેમ ભીષ્મ પિતામહ શયાનમ શર પંજરે બાણ શૈયા ઉપર સૂતેલા હતા, ઈચ્છિત મૃત્યુ એને પ્રાપ્ત થયેલું હતું. દક્ષિણાયનનો સમય હતો, એટલે ઉત્તરાયણના સૂર્ય થયા ત્યારે ભીષ્મ પોતાનો દેહ છોડે છે. બાપાએ કહ્યું કે ઉત્તરાયણનો સૂર્ય થશે એટલે અમે તમને તેડી જશું. બરાબર 14 જાન્યુઆરી પૂરી થાય એટલે પછી ઉત્તરાયણ પર્વ આપણે જાણીએ છીએ આવે છે, અને 21/1/1986 નો આ પ્રસંગ છે. ઉત્તરાયણના સૂર્ય થઈ ગયા. બાપાએ એમને ગાતરિયું પણ આપેલું હતું, અને સ્વામીએ કહેલું કે જો આ તમને દીક્ષા જ આપીએ છીએ. આ ગાતરિયું છે એમ બાપાએ એમને ઓઢાડ્યું. તમારો અંતકાળ આવે ત્યારે ગાતરિયું ઉપર તમે ઓઢજો. હવે એમને ખ્યાલ આવી ગયો કે હવે ઉત્તરાયણના સૂર્ય થયેલા છે, એટલે ત્યાં બેઠા ઘરની અંદર બાપાને પ્રાર્થના કરી, અને ખરેખર એ પ્રાર્થના કર્યા પછી બરાબર બીજે દિવસે આ રામજી દાદા એ પોતે એના શરીર ઉપર ગાતર્યું છે, અને એ પરમ પૂજ્ય સ્વામી બાપા એમને લેવા આવ્યા, મહારાજ એમને લેવા આવ્યા. 3 જણાને દર્શન થયા ગામની અંદર. એક મુકુંદભાઈ હતા એને દર્શન થયા, બીજા પિતાંબરભાઈ મિસ્ત્રી એના ધર્મપત્નીને દર્શન થયા, અને આ રામજી દાદા એમના ભાઈ ઘનશ્યામભાઈ એની દીકરીને દર્શન થયા. કે રામજી દાદાને શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ તેડવા માટે આવ્યા. તો આવી રીતે ભક્તોને સત્પુરુષ અથવા તો ભગવાન તેડવા આવે છે એવા સ્પષ્ટ દર્શન થાય છે. સુરેશભાઈ દલાલ મુંબઈની અંદર આપણા સન્નિષ્ઠ હરિભક્ત એવા સાધુરામભાઈ પટેલ, બહુ જ પાક્કા હરિભક્ત, જે લોકો મુંબઈમાં હીરાનો ધંધો કરતા હશે એમને ખ્યાલ હશે. બહુ આ જૂના હરિભક્ત, પાક્કા હરિભક્ત, અને બહુ સુખી સંપન્ન હરિભક્ત. હવે એમના જમાઈ થાય સુરેશભાઈ. તો મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમને લેવા આવે છે, અને એવા દર્શન ત્યાં આગળ આ સાધુરામભાઈ વગેરેને પણ એ થયા. તો આવા પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર આજે પણ બની રહ્યા છે. તારીખ 26/7/2000 અમરેલીની અંદર અભરામપરા નામનું ગામ છે, અમરેલી જિલ્લાની અંદર. હવે ત્યાં નાગજીભાઈ કરીને હરિભક્ત, હવે એ ધામમાં ગયા. બપોરે એ ધામમાં પોતે જાય છે, અને કહ્યું કે આજે મહારાજ અને સ્વામી બાપા મને તેડવા માટે આવ્યા. હવે આ જે નાગજીભાઈ હતા એના જમાઈ ધારીની અંદર રહેતા હતા, એનું નામ કાળુભાઈ. અને કાળુભાઈને સમાચાર પ્રાપ્ત કેવી રીતે થાય છે? તો કાળુભાઈને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધારીમાં દર્શન આપે છે કે તમારા સસરાને અમે લેવા જઈએ છીએ. આ બાજુ ધારીમાં એમના જમાઈ કાળુભાઈને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારા સસરા જે અભરામપુરામની અંદર રહે છે, અમે એને લેવા જઈએ છીએ મહારાજ ની સાથે. અને જેવી વાત કરી કાળુભાઈને, એટલે કાળુભાઈએ ત્યાં ફોન કર્યો એમના સસરાને, અને એમના ધર્મપત્ની હતા કાળુભાઈના, એ સસરા ત્યાં પિયર ગયા હતા, અને પત્નીને વાત કે પિયર રોકાજે, કારણ કે તારા પપ્પાને, તારા પિતાને મહારાજ તેડવા આવવાના છે, પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવવાના છે. અને જ્યાં ફોન આવ્યો અને વાત કરી ત્યાંના પિતાશ્રી ધામમાં ચાલ્યા.
હવે આવા પરચા આજે પણ થાય છે અને લેવા જાય છે. પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી ત્યાં સારંગપુરની અંદર પૂજારી હતા. ધર્મ ભાભા બધા સંતો એમને કહેતા હતા. તો એનો અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ એ પોતે ધૂન કરતા હતા અને ખરેખર મહંત સ્વામી મહારાજના દર્શન એને અંતકાળે થયા અને ધર્મ સ્વરૂપ સ્વામી પોતે ધામની અંદર સિદ્ધાવી ગયા. આ અત્યારના જ એ પરચા રહેલા છે. એટલે ટૂંકમાં કહીએ તો આપણે બધાએ નિશ્ચિંતપણે સત્સંગ કરો અને નિષ્ઠાવાળો બરાબર સત્સંગ કરો. કોઈ જગ્યાએ ક્યાંય આપણું મન પલળવું ન જોઈએ. કોઈની અંદર આપણે બધાનો આદર કરીએ, બધાનો આદર કરવો. કોઈ પણ તમે રસ્તામાં પસાર થતા હો, દેવસ્થાન દેખાય, કોઈ એવા સંત સાધુ દેખાય, તમામનો આપણે આદર કરવો, ભાવથી એના દર્શન કરવા, બધું જ બરાબર કરવું. પણ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ એની અંદર બરાબર નિષ્ઠા રાખી અને જો આપણે સત્સંગ કરીશું તો હસતા રમતા રમતા એ તેડવા આપણને આવશે અને ધામમાં બેસાડી દેશે. કોઈ શંકા રાખવાની જરૂરિયાત જ નથી. કોક વખત આમ થઈ જાય કે શું થશે ને કેમનું થશે, કંઈ નહીં થાય, બધું બરાબર જ થવાનું છે, બધું જ બરાબર થશે. એટલે આપણે નિશ્ચિંતપણે સત્સંગ કરવો અને સત્સંગ કરાવવો. આ બે જ વસ્તુ આપણે બરાબર કરીશું તો ધામમાં જ આપણે બેઠેલા છે. મહારાજ મરીને અક્ષરધામમાં જવું એવું નથી, પરંતુ દેહ છતાં જ આપણે ધામમાં બેસી ગયા છીએ. કદાચ અંદર દેખાય ન દેખાય એની પણ ચિંતા કોઈ કરવાની જરૂરિયાત નથી. વખત ન પણ દેખાય તો પણ એની ચિંતા નહીં કરવાની કે શું થશે. નિષ્ઠા પાકી હશે, મનમાં સ્વામિનારાયણ ભગવાન અને મહંત સ્વામી મહારાજની ગુરુ પરંપરા સિવાય જો કંઈ નહીં હોય તો નિશ્ચિંત થઈ જાઓ કે ધામમાં જ પહોંચશે. એટલે આપણે તો જીવતા લાખના અને મુવા 1.25 લાખના. અહીંયા સુખ છે અને ત્યાંય સુખ રહેલું છે. બે બાજુ લાડવા છે, આ બાજુ લાડવો છે ને આ બાજુ લાડવો છે, અને બે બાજુ સાકરના લાડવા છે, બે બાજુ સાકરના લાડવા છે. આમ કહીએ તો બે બાજુ આઈસ્ક્રીમ છે, બે બાજુ આઈસ્ક્રીમ છે. આજે બધાને આઈસ્ક્રીમ જમાડવાના છે. આજે બધાને આઈસ્ક્રીમ જમાડશે. આજે હિંમતભાઈ આપણા જે પાટણા વાળા એ બધાને આઈસ્ક્રીમ જમાડવાના છે આજે સભા પૂરી થયા પછી. એટલે આપણે બધી જ બાજુ આનંદ આનંદ અને આનંદ જ રહેલો છે. આપણા માટે કોઈ શોકનો દિવસ રહેલો નથી. પણ આપણે એટલું રાખવાનું કે નિષ્ઠા નિશ્ચય આજ્ઞા અને ઉપાસના એની અંદર કોઈ દિવસ ફેરફાર થવા દેવો નહીં. જો એમાં પોલ હશે તો પછી મહારાજ ગેરંટી લેતા નથી. મહારાજે કહ્યું કે નિયમ અને ધર્મમાં જો આમ તેમ તમે કરશો, નિશ્ચયમાં પોલ રાખશો તો ભોગવશો સૌ તણું. બાકી તમે નિશ્ચિત રહેજો, તમારે કરવાનું કાંઈ નથી. એવી વાતો મહારાજે કરેલી છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત કરી. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 25/10/2023 બુધવાર ગોંડલની અંદર વિરાજમાન છે. અને બ્રહ્મનયન સ્વામી જેઓ બાપાના પત્રકાર સંત તરીકે સેવા બજાવી રહેલા છે. હવે સુરતની અંદરથી આપણી જે શાળા વિદ્યા મંદિર એના છોકરાઓ બધા 7 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ એ 26, 27 અને 28 આ ઓક્ટોબરની અંદર રાજસ્થાનની યાત્રાએ ગયેલા બધા. હવે યાત્રા સંપન્ન કરીને પાછા આવતા હતા 28 તારીખે. અને એમાં બન્યું એવું, બાપાને સંદેશો આપવામાં આવ્યો કે બાપા 28 તારીખે અમે પાછા આવીએ છીએ, પણ રાતનું ગ્રહણ છે. અમે જે નીકળીએ છીએ ત્યાં તો ગ્રહણની અંદર મુસાફરી વર્જ્ય હોય છે. ગ્રહણમાં એક જગ્યાએ બેસીને ભજન કરવાનું હોય, મુસાફરી એ વખતે ન થાય. તો અમારે બાપા શું કરવું, કારણ કે બધું બુક થઈ ગયેલું છે. અને જો આ કેન્સલ કરીએ
તો 2 લાખ રૂપિયા તો ભાડામાં જાય. એમ 2 લાખ રૂપિયાનો એક ખર્ચ અને રહેવાનો ને જમવાનો બીજો ખર્ચ જુદો. એટલે બાપા થોડુંક નુકસાન જશે આપણને વધારે. તો હવે અમારે આ ગ્રહણની અંદર શું કરવું? કારણ કે જે દિવસે બુક કરાવેલું હતું એ વખતે ખ્યાલ ન રહ્યો. તો સ્વામી બાપાએ કહ્યું કે ગ્રહણની અંદર આપણે યાત્રા નથી કરવી. ભલે પૈસા જાય, ભલે કદાચ 2-3 લાખનું નુકસાન થાય, પરંતુ આપણે ગ્રહણની અંદર યાત્રા કરવી નથી. અને પછી સ્વામી શ્રી કહે છે કે પૂર્વે ઘણા લોકોને આવી તકલીફ સર્જાયેલી છે, જેને ગ્રહણમાં યાત્રા કરેલી હોય અને તકલીફ સર્જાયેલી હોય એવા પ્રસંગો પણ સ્વામી શ્રીએ કહ્યા. અને કહ્યું કે આપણે ગમે તે થાય, ભલે રૂપિયા જાય, પણ આપણા નિયમ જવા જોઈએ નહીં. જો ધન કરતા ધર્મ ચડે, ધન કરતા નિયમ ચડે. એટલે કદાચ કોઈક વખત પૈસો ખર્ચવો પડે તો પણ આપણે નિયમ અને ધર્મની અંદર કોઈ દિવસ છૂટ નહીં લેવાની કે ચાલશે, એમાં ચાલે નહીં. ધન કરતા ધર્મ મુખ્ય રહેલો છે. આપણા ઘરની અંદર આવું એક વાતાવરણ ઊભું કરી દેવું કે બેટા ધર્મ કદાચ જતો હોય અને પૈસા મળતા હોય, એવા પૈસા આપણે જોઈતા નથી. એવી લક્ષ્મીનો આપણે લોભ રાખવો નથી. ધર્મ પહેલા અને ધન પછી, નિયમ પહેલા અને ધન પછી રાખો. કારણ કે નિયમ વગરનું ધન ભેગું કરેલું હશે એમાં અશાંતિ થશે. ધર્મ વગરનું ધન ભેગું કરેલું હશે એ પણ ઘરમાં અશાંતિ લાવશે. અને ધર્મ અને નિયમથી ધન ભેગું કરેલું હશે થોડુંક હશે પણ એ શાંતિ બહુ આપશે. મજા ઘરની અંદર બહુ બધાને આવશે. એટલા માટે આપણે કોઈ દિવસ નિયમ ધર્મના ભોગે આ બધું ન કરવું. અને મહારાજે ભક્ત ચિંતામણીની અંદર વાત કરી છે કે સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. તેમ કરતા જો તન છૂટશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેકજો મેલશો તો ભોગવશો સહુ સહુ તણું. કે સુખ દુઃખ આવે એમાં બરાબર સ્થિર મતિ રાખવી. અને સંસારમાં આવે જ તમે ગમે તેટલું કરો ને થોડું થોડું આમ તેમ થયા જ કરે. અમે ઘરે ઘર પધરામણી કરીએ છીએ ને તો અમને સાંભળવા તો મળે ને કે આવું તેવું રહેલું છે. એટલે થોડું ઘણું સુખ અને દુઃખ રહ્યા જ કરે. કોઈકને વળી શરીરનું દુઃખ હોય, કોઈકને મનના દુઃખ હોય, કોઈકને વળી વ્યવહારનું દુઃખ હોય, કોઈકને વળી દીકરાનું દુઃખ હોય. અને બધું બરાબર ચાલતું હોય તો દીકરાનું વહુનું દુઃખ હોય. આ કઈ હખડ ડખડ હાલ્યા જ રાખે. અને બધું બરાબર હોય તો કે આ ડોહા હવે ધામમાં નથી જતા. લે આ પ્રકારના ઘણા ઘર હોય છે. ઘણી વખત ડોસા કાંઈ કામ કરતા ન હોય. હવે છેલ્લી અવસ્થામાં તો એવું જ હોય ને સ્વાભાવિક રીતે. અને મોટી ઉંમર થઈ ગઈ, 90+ થઈ ગયા હોય એટલે બહુ ચાલી શકતા ન હોય, હાલી ન શકતા હોય. એને ખાટલામાંથી ઉતારીને જે કાંઈ બધી ક્રિયાઓ કરાવવાની હોય આ તે. તો અમને શું કે સ્વામી ધૂન કરો ને દાદા સુખિયા થાવ. દાદા સુખિયા છે, તમે સુખિયા થાવ એના માટે આપણે ધૂન કરવાની હોય. દાદા બિચારા સુખિયા શાંતિ બેઠા છે, એને કોઈ દુઃખ રહેલું જ નથી. પણ જો હવે આ પ્રકારે ઘણી વખત આપણને દુઃખ થાય. કોઈકના ઘરે આપણે જઈએ અને છોકરો એવો આમ હોય થોડોક મંદ બુદ્ધિનો હોય, કોઈક વખત આપણને એવું પણ જોવા મળે. તો એને આખી જિંદગી રહ્યા કરે ભગવાને આપ્યો તો મંદ બુદ્ધિનો આપ્યો. પણ હવે એની સાથે તમારો નાતો જોડાઈ ગયો હશે એટલે મંદ બુદ્ધિનો તમને આપ્યો છે. હવે એનું પાલન પોષણ કરો. કારણ કે પૂર્વ જન્મમાં તમારી એને સેવા કરી, આ વખતે તમે કરો, બીજું શું. તો આ બધું હખડ ડખડ થોડું થોડું ઘરની અંદર રહ્યા જ કરે. પણ એની અંદર બરાબર ટેવાઈ જવું. ક્યાં આવે સુખ દુઃખ? જેમ ગંગા સતી બોલ્યા ને કે સુખ ને દુઃખ ની હેડકી ના આવે પાનબાઈ. સુખ અને દુઃખની હેડકી જ ના આવે. એટલે સમાન રહે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો ગીતા.
સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, આ દુનિયાના દ્વંદ્વો રહેલા છે. એ દ્વંદ્વોની અંદર આપણે સ્થિરતા ને ધીરતા ન ગુમાવે, ધામમાં જ બેઠા છીએ. અને મહારાજ અંતકાળે આવી જ જાય. એટલે અહીંયા આગળ એવી લક્ષ્મી ન ઈચ્છવી કે જે લક્ષ્મી અધર્મથી અને નિયમ ધર્મને લોપીને આપણે ભેગી કરેલી હોય. એટલે બરાબર નીતિ, રીતિ અને પ્રીતિ, આ ત્રણથી લક્ષ્મી ભેગી કરી અને થઈ શકે. ઘણી વખત લાગે કે આ 2 નંબર સિવાય લક્ષ્મી ભેગી ન થાય. એવું નથી હોતું, એવું હોતું નથી. 1 નંબરમાં ઘણી લક્ષ્મી ભેગી થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. તો અહીંયા આગળ સ્વામી બાપાએ આ પ્રકારે વાત કરી. તારીખ 28/10/2023 શનિવાર, ગોંડલ. બાપા ગોંડલની અંદર વિરાજમાન છે. અને રાજકોટથી પરેશભાઈ ચગ નામના એક હરિભક્ત આવ્યા. એમણે પોતાની વાત પરમ પૂજ્ય સ્વામી બાપાને કહી કે બાપા, મારા પત્નીને 4થો મહિનો જતો હતો. આમ એ પોતે ગર્ભવતી હતા અને 4થો મહિનો આમ જતો હતો. એ વખતે સોનોગ્રાફી કરાવવામાં આવી. સમયે સમયે એ તપાસ કરાવવામાં આવે છે. તો સોનોગ્રાફી જ્યારે કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર તો બાળક રહેલો છે, પરંતુ એને એક જ કિડની છે. એક કિડની હોય એટલે વાંધો આમ નોર્મલ તો ન આવે, પણ કોઈક વખત એક કિડનીમાં આમ તેમ થાય તો પછી પ્રોબ્લેમ એ સર્જાય. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે વાંધો નહીં આવે અને અમે આશીર્વાદ આપીએ છીએ, બધું સરસ થઈ જાય, ચિંતા તમે ન કરતા. આ 4થા મહિનાએ બાપાના આશીર્વાદ લીધા. એ વખતે બાપાના આશીર્વાદ લઈને તો પછી ઘરે ગયા આ હરિભક્ત પોતે. હવે એવા સંજોગોની અંદર થોડાક મહિના ઓર પસાર થયા અને પછી તપાસ પાછી કરાવવામાં આવી. છેલ્લે જ્યારે એમ ડિલિવરી થવાની હોય ને એવી રીતે, અને તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે 2 કિડની તૈયાર છે અને 2 કિડની સરસ ફંક્શન કરી રહેલી છે. એક જ હતી, બીજી ક્યાંથી આવી ગઈ કઈ ખબર નથી. બાપાના આશીર્વાદ લીધા પછી આ બધો અંદર ગોઠવાઈ ગયો. અને પછી કહે છે કે બાપા શાંતિથી, ખરેખર આ બાબાનો જન્મ થયો છે, 2 કિડની વ્યવસ્થિત છે, ફંક્શન પણ વ્યવસ્થિત કરે છે અને છોકરો પણ વ્યવસ્થિત રીતે આમ સ્વસ્થ રહેલો છે. વજન પણ સ્વામીને કહે છે કે બાપા સારું રહેલું છે. અને આ અમે પરચો જોયો અને પછી સ્વામીશ્રી કહે છે કે મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની દયાથી આ બધું થઈ રહેલું છે. અને પછી છોકરો મોટો થયો અને આ કોરોના કાળની અંદર એમને ડિલિવરી થયેલી છે. એ વખતે બાપાએ આશીર્વાદ આપણને. હવે એ છોકરાને લઈને આવેલા, 3 વર્ષનો છોકરો, 3 જ વર્ષનો છોકરો, અને એ કીર્તન ગાય છે, નાનો છોકરો. મહંત સ્વામી મહારાજે એને આશીર્વાદ આપ્યા અને એ પરમ, એ છોકરાનું નામ. પણ બાપાના દર્શન કરાવવા માટે જે પહેલી વખત આ છોકરાને લાવેલા હતા અને બાપાના દર્શન થયા. બાપાએ આ છોકરાને આશીર્વાદ આપ્યા પરમને. અને સ્વામી કહ્યું કે મહારાજ બધું સારું કરશે અને આ મુક્ત રાજ રહેલો છે. હવે બાપાના આશીર્વાદથી 1 કિડનીમાંથી 2 કિડની થઈ ગઈ. છોકરાનો સરસ રીતે જન્મ પણ થયો અને હોશિયાર છોકરો પાછો. એટલે જ્યારે બેન ગર્ભવતી હોય એ વખતે બાપાના આશીર્વાદ લેવા. ગર્ભવતી જ્યારે બાય હોય ત્યારે કોઈ પણ વસ્તુ એ બીજું કંઈ સાંભળે નહીં એ પણ ધ્યાન રાખવું. આપણા કીર્તનો, આપણી કેસેટો અથવા તો આપણું બધું સાંભળે મહારાજ સ્વામીને, તોય છોકરો અંદર દૈવત વાળો થાય. અને ખાવા પીવામાં પણ ગર્ભવતી બાઈએ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જે છોકરો અંદર હોય જે તે પ્રકારનું તમે ખાઓ તો એના સંસ્કાર છોકરા ઉપર થાય. અને આપણા શાસ્ત્રો એવું કહે છે ગર્ભ સંસ્કાર બહુ જ અગત્યના રહેલા છે અને એની અંદર બાળક ઘણું શીખી જાય છે, કારણ કે જીવાત્મા કંઈ બદલાતો નથી. એને ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર એ નાના હોય છે એ વખતે,
પણ એનો જીવાત્મા તો જીવાત્મા જ છે, બધું જ સમજી શકે છે છોકરો એ, પણ બોલી શકતો નથી, કારણ કે એની પાસે ભાષા એ રહેલી નથી. જેમ કોઈ માણસ મૂંગો હોય, બધું સમજતો હોય કે નહીં, પણ બોલી ન શકે, એમ છોકરો અત્યારે બોલી નથી શકતો પણ બધું જ સમજે છે. એટલે ગર્ભવતી જે બહેનો હોય એમના ગર્ભની અંદર બાળક હોય અથવા તો બાળકી હોય, એ વખતે જો બરાબર એને સંસ્કાર આપે અને માતા જેટલું ધ્યાન રાખે એટલા જ એના સંતાનો તેજસ્વી થતા હોય છે. આ 9 મહિના અતિશય અગત્યના રહેલા છે. આખી જિંદગીનું કામ આ 9 મહિનામાં થઈ જાય, આખી જિંદગીનું કામ, કારણ કે પ્રારંભિક અવસ્થા રહેલી છે. અત્યારનું સાયન્સ પણ એવી વાત કરે છે, અત્યારના સાયકેટ્રિસ્ટ પણ એવી વાત કરે છે, અત્યારના ડોક્ટર્સ પણ એવી વાત કરે છે કે 5 વર્ષમાં છોકરો જેટલું શીખે છે એટલું 95 વર્ષમાં નથી શીખતો, અને માતાના ગર્ભમાં જેટલું શીખે છે એટલું 5 વર્ષમાં નથી શીખતો. ગર્ભ સંસ્કાર કેટલા, આપણે ત્યાં તો પહેલેથી ઋષિ મુનિએ આ બધી વાતો કરેલી છે, પણ માતા જો એનો ખ્યાલ રાખે તો એના સંતાનો તેજસ્વી થાય, એના સંતાનો સંસ્કાર યુક્ત થાય. એટલે આ ખૂબ અગત્યનું રહેલું છે. બાપાએ એમના આ દીકરાની રક્ષા કરી. એટલે આવા ચમત્કાર કોઈક જગ્યાએ થતા હોય છે. વડોદરાની અંદર શ્રીજી મહારાજ એક રણછોડ ભાવસાર એમના સ્ત્રી હતા. હવે મહારાજ હાથીની અંબાડી પર વિરાજમાન હતા વડોદરાની અંદર. હવે આ સ્ત્રી હતા એ પોતે અંધ હતા. હવે બાઈ માણસ કોઈ અંધ હોય તો એ સારું નહીં, પુરુષ કદાચ કોઈ કામ તેમ હોય તો એ વાંધો ન આવે, પણ બહેન અંધ હોય તો એને બહુ તકલીફ પડે, એને નાવાની, ધોવાની, કપડાં બદલવાની, આ તે ઘણી તકલીફ એને પડતી હોય છે. એટલે આ રણછોડ ભાવસાર એમના સ્ત્રી અંધ હતા અને મહારાજ હાથીની અંબાડી પર વિરાજમાન હતા. એ વખતે આ સ્ત્રી નીચે ઊભા સંકલ્પ કરે છે કે આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી પર વિરાજમાન છે, બધાને દર્શન થાય છે, મને એના દર્શન નથી થતા. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મને આંખો આપો, મારે આપના દર્શન કરવા છે, તમે મને આશીર્વાદ આપો, મારી પર કૃપા કરો. મહારાજને દયા આવી ગઈ, અને પેલી સ્ત્રી આમ રસ્તો હોય એટલે આમ કરતી જતી હોય ને સ્વાભાવિક રીતે, મહારાજને દયા આવી ગઈ અને હાથીની અંબાડી પર બેઠા બેઠા મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી અને 20 વર્ષ પછી તરત એને દેખાવા લાગ્યો. જેવું એને દેખાવા લાગ્યો, મહારાજનો આભાર, પહેલા મહારાજને એને દર્શન કર્યા અને મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર, મારો હવે શેષ જીવન આપની ભક્તિમાં વ્યતીત થાય, અને મારી પર આપ કૃપા કરજો. મહારાજે એમને દ્રષ્ટિ પણ આપી અને કૃપા પણ કરી. તો કોઈક વખત આવા સત્સંગની અંદર આપણે પરચા જોતા હોઈએ છીએ, અને આજે પણ થાય છે પરચા. ગઢડાની અંદર એક બેચર દેરાસરીની એક પત્ની હતા. હવે એને કોલેરાની અંદર ભયંકર તકલીફ થઈ ગઈ અને એ મૃત્યુ પામી ગયા એ કોલેરાની અંદર. હવે એવા સંજોગોની અંદર મહારાજ એ ગામની અંદર પધાર્યા અને મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ બેચર દેરાસરની પત્ની ધામમાં ગયા છે કોલેરાની અંદર. મહારાજ તરત જ કહે છે કે બાઈ માણસ આપ ઉંમરે ધામમાં જાય તો એનો મોહ તૂટી જાય, એના ઘરની અંદર આ છોકરા છે આને રસોઈ કરીને કોણ જમાડે. મહારાજે દયા કરી અને મહારાજ ત્યાં આગળ ગયા અને મુખમાં માખણ મૂક્યું. જેવું મહારાજે મુખમાં માખણ મૂક્યો અને બાઈ જીવતા થયા, અને આખા ઘરની અંદર આનંદ એ છવાઈ ગયો. તો આવા પરચા પણ મહારાજની વખતની અંદર થતા. સંવત 1992 ની અંદર એક પ્રસંગ બનેલો કંથારિયા ગામની અંદર. રત્નાભાઈ લુહાર, હવે એમના દીકરા કુબેરભાઈ, એ કુબેરભાઈ ધામમાં ગયેલા. હવે એ વખતે કેસરીસિંહ દરબારને ત્યાં યોગી બાપા આવેલા, અને કોઈકે કહ્યો કે કુબેરભાઈ ધામમાં ગયા છે અને તમારે ત્યાં આવા એક મહાન પુરુષ યોગીજી મહારાજ આવ્યા છે, તો એમને વિનંતી કરો ને, યોગી બાપા જીવતા કરશે એમને.
અને ખરેખર યોગી બાપાને સમાચાર આપ્યા કે બાપા આવો પ્રસંગ બની ગયો છે. યોગી બાપા કે ચાલો આપણે જઈએ. અને યોગી બાપા ત્યાં આગળ ગયા. હવે ત્યાં તો મૃત હતા. યોગી બાપા કે ગુરુ પાણી લાવો. હવે પાણી ત્યાં આગળ લાવવામાં આવ્યું અને યોગી બાપાએ પાણી છાંટ્યો અને પેલા બેઠા થયા. બેઠા થયા તો ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે યોગી બાપા એમને જ કેમ બેઠા કરે, બીજાને કેમ નથી કરતા? પણ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે શ્રીજી મહારાજ કે ગુણાદિતાનંદ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ, આ બધાની અંદર ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થતું હોય છે. શ્રીજી મહારાજ એમના દ્વારા કામ કરે, કોઈક વખત ઈચ્છા કરે અને કોઈક વખત ઈચ્છા ન કરે. એ બધું ભગવાન ઉપર રહેલું છે. બધી જગ્યાએ કઈ યોગીજી મહારાજ બેઠા ન કરે, પ્રમુખ સ્વામી મહારાજ ન કરે, શાસ્ત્રીજી મહારાજે ન કરે, અને આજે મહંત સ્વામી મહારાજે ન કરે. એક વખત બન્યું એવું, જોન એફ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ, હવે એમનું ખૂન થયું, પ્રસિદ્ધ પ્રસંગ છે. અને યોગી બાપા દાદરની અંદર વિરાજમાન હતા. યોગી બાપા ઘણી વખત એવી વાત કરતા કે આપણે આખી દુનિયા રંગવી છે, અક્ષર પુરુષોત્તમનો ડંકો આપણે મારવો છે, આખા વિશ્વની અંદર એક કે એક દેશની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દેવા છે. આ વાત યોગી બાપા વારે વારે કરતા. એમાં મુંબઈમાં હોય ત્યારે બોલે કે આપણે આખું મુંબઈ રંગવું છે. એ વખતે યોગી બાપાને કે બાપા મુંબઈ રંગવું છે, આખી દુનિયા રંગવી છે, તો એક ચાન્સ છે. બાપા બહુ રાજી થયા. ગુરુ શું ચાન્સ છે બોલો? તો કે અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ કેનેડી ધામમાં ગયા છે, મૃત્યુ પામ્યા છે. જો તમે એને જીવતા કરી દો તો આખા વિશ્વની અંદર યોગી મહારાજ, યોગીજી મહારાજ આ ધામના થઈ જાય અને આખું વિશ્વ ધીરે ધીરે સત્સંગી થઈ જાય. કારણ કે આવા પરચા અમેરિકાના પ્રેસિડેન્ટને જીવતા કર્યા કોણ છે? તો યોગી બાપા ધીરે રહીને બોલ્યા કે ગુરુ દરરોજ કેટલા ધામમાં જાય? તો આજે કે દરરોજ કેટલા જાય? તો પેલા હરિભક્તને ખ્યાલ હતો આંકડો, એટલે કહ્યું બાપા દરરોજ 50,000 જાય છે ધામમાં. તો યોગીજી મહારાજ કે એકને જીવતા કરીએ તો 50,000 મળદા અહીંયા ગોઠવાય ને, દરરોજ ગોઠવાય 50. હવે આપણે જીવતાની વ્યવસ્થા નથી કરી શકતા, મળદાની કેવી રીતે વ્યવસ્થા કરી શકીએ? માટે કરો ધૂન ભગવાનની ઈચ્છા પ્રમાણે, જે થતું હોય તે એ થાય. એટલે કઈ બધી વખતે પરચા આપતા નથી, અને દુનિયાની અંદર પણ બધી જગ્યાએ કઈ પરચા એવા થતા હોતા નથી. અને બધા અવતારોએ કઈ દરરોજ પરચાઓ નથી આપ્યા, પણ કોઈક કોઈક વખત એ પરચાઓ આપે, ઐશ્વર્ય પોતે બતાવતા હોય છે. એટલા માટે અહીં આગળ આવા પ્રસંગો ઘણા બનતા હોય છે. આપણે પણ આપણા જીવનની અંદર આવા પ્રસંગો દ્વારા એટલું નક્કી કરીએ કે ખરેખર ભગવાન અને સંત સમર્થ છે, એ ધારે એ કરી શકે એમ છે. સમર્થ શું ન કરે, પ્રભુ પલમાં ચાહે સો કરે. એ જે ચાહે એ પ્રમાણે કરવા સમર્થ હોય છે. આજે આ આપણી જે આ પારાયણ એની અંદર હિંમતભાઈ પાટણાવાળા, હરિકૃષ્ણ મઠાવાળા આજે એક નવું સોપાન પોતે શરૂ કરી રહ્યા છે. આઈસ્ક્રીમનું મઠ્ઠો તો વેચે જ છે, પરંતુ આઈસ્ક્રીમનું સોપાન આ હિંમતભાઈ પાટણાવાળા એ પોતે શરૂ કરી રહેલા છે. અને એની ઈચ્છા થઈ કે આજે બધાને મારે આઈસ્ક્રીમ જમાડવો છે, એટલે બધા બેઠા રહેજો, 5 મિનિટ હજી વાર છે. હું આજે 5 મિનિટ વહેલી એટલા માટે પૂરી કરી રહેલો છું કે આજે બધાને આઈસ્ક્રીમ આપવામાં આવશે. એટલે બહાર એક સાથે તમે બધા જશો તો થોડી ભીડ થઈ જશે, એટલે બધાને કઈ આમાં જમવાનો આનંદ નહીં આવે. એટલે તમે તમારા ટાઈમે જ પહોંચી શકશો ઘરે, જે રીતે પહોંચવાનું હોય એ પ્રમાણે. તો બધા જે રીતે સ્વયંસેવકો અને સૂચના આપી પ્રમાણે આપણે ધીરે ધીરે બહાર જશું. બહાર બધા કાઉન્ટરો રાખવામાં આવ્યા છે, એટલે કોઈ ભીડ ન કરે એવી દરેકને ખાસ નમ્ર વિનંતી છે. આપણે ધૂન બોલી અને આગળની જાહેરાતો સાંભળીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી
સ્વામિનારાયણ ભગવાનની. આપણે સૌ સભાની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાખીશું.